चलो मित्रों नंबर 16 तमने आवुं कंईक आपेलुं छे अने तमारे आ वस्तु शोधवानी छे। तो आज तमने आप्युं छे ई समांतर श्रेणीना पी पदनो सरवाळो छे, सम ऑफ पी टर्म्स। तो आने आपणे ए पी कही शकीए। आ जे छे पी पदनो सरवाळो एवुं तमने आपेलुं छे। तो ई तमने आप्युं कहेवाय एस पी अपन आ कहेवाय एस क्यू અને ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર અપન ક્યુ સ્ક્વેર। પી પદનો સરવાળો ક્યુ પદનો સરવાળો। ચાલો એસપીનું ફોર્મ્યુલા થશે પી બાય 2 ઇન્ટુ 2a પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી અને અપન આ થશે ક્યુ બાય 2 ઇન્ટુ 2a પ્લસ क्यू माइनस 1 इंटू डी અને ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર અપન ક્યુ સ્ક્વેર। આ 2 2 કેન્સલ થશે। આ પી ને આમ લાવો એટલે અહીં એક પી કેન્સલ થાય, અહીં એક ક્યુ કેન્સલ થાય, એટલે રિઝલ્ટ આમ આવશે કે 2a પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી અપન 2a પ્લસ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી इज इक्वल टू पी अपन क्यू। हजी आपणे थोड़ुंक सादुं रूप आपीए तो आम क्रॉस मल्टीप्लाय कर नाखीए एटले आ थई जाय 2AP सॉरी 2AQ 2AP नहीं पण आम क्रॉस मल्टीप्लाय करो एटले 2AQ पछी प्लस क्यू इंटू पी माइनस 1 इंटू डी इज इक्वल टू 2AP અને પ્લસ પી ઇન્ટુ ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી એન્ડ therefore આ 2a વાળા ટર્મ છે આને આમ લાવો અને એમાંથી 2a કોમન લ્યો એટલે આ થઈ જાય ક્યુ माइनस पी इज इक्वल टू आमांथी आपणे डी कॉमन लीए अने आने आपणे आम लावीए तो अहींया वच्चे पी क्यू माइनस पी आम आवशे एटले माइनस पी क्यू आ माइनस क्यू आवे पण आम आवे एटले प्लस क्यू डी कॉमन लीधो छे। तो देयरफॉर 2a इंटू क्यू माइनस पी इज इक्वल टू डी इंटू आ पी क्यू कैंसल क्यू माइनस पी એટલે રિઝલ્ટ આવ્યું ડી ઇઝ ઇક્વલ ટુ 2a। આની આપણે ક્યાંક જરૂર પડશે એટલે એ રાખી મૂકો। અને હવે આપણને જે એણે પૂછ્યું છે A6 બાય A21 તો A6નું ફોર્મ્યુલા મૂકો તો A પ્લસ 6 માઇનસ 1 ઇન્ટુ ડી अपन a प्लस 21 माइनस 1 इंटू डी तो आ थी जैसे a प्लस 5d अपन a प्लस 20d तो इज इक्वल टू a प्लस 5 इंटू डी एटले 2a मूकी दो अने अपन a प्लस 20d एटले 2a तो आ थी गयु 10 प्लस 1 एटले 11a अने अपन आ थशे 40 प्लस 1 एटले 41a तो ए कैंसल एटले आंसर आवे 11/41 तो तमारो आंसर आवशे ऑप्शन सी। चलो मित्रों 17 A1 A2 A3 डैश डैश करीने AN स्वरित श्रेणी में है हार्मोनिक सीक्वन्स अने तमारे आवुं कंईक लाववानुं छे। तो आपने एटली खबर है कि आ जो स्वरित श्रेणी में होय तो 1/A1 1/A2 1/A3 एम डैश डैश करीने 1/AN आ जे छे ई समांतर श्रेणी में थाय। समांतर श्रेणी में
છે આર ઇન એરિથમેટિક પ્રોગ્રેશન એપી. અને તો પછી હું આમ કહી શકું કે 1/A2 માઇનસ 1/A1 ઇઝ ઇક્વલ ટુ 1/A3 માઇનસ 1/A2 ઇઝ ઇક્વલ ટુ 1/A4 માઇનસ 1/A3 ઇઝ ઇક્વલ ટુ એમ ચાલ્યા કરે એમ ઇઝ ઇક્વલ ટુ 1/AN માઇનસ 1 સોરી 1/AN માઇનસ 1/AN માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ડી. આ બેનો તફાવત એની પછીનાનો તફાવત એ સરખો હોય, ડિફરન્સ સેમ હોય અને સપોઝ એ ડી છે તો આપણે આમ કહી શકીએ કે અહીંયા આપણે એલસીએમ લીધો હોય તો A1 માઇનસ A2 અપન A1 A2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા એલસીએમ લ્યો તો A2 માઇનસ A3 અપન A2 A3 ઇઝ ઇક્વલ ટુ એમ ચાલ્યા કરે. અને એમ તમે અહીંયા છેલ્લે જો એલસીએમ લીધો હોય તો એ આમ થાય કે AN માઇનસ 1 માઇનસ AN અપન AN માઇનસ 1 ઇન્ટુ AN ઇઝ ઇક્વલ ટુ ડી. આવું કંઈક આપણને રિઝલ્ટ મળે. અને હવે તમે આની સાથે ઇઝ ઇક્વલ ટુ ડી લ્યો તો આપણને એક રિઝલ્ટ આવું મળે કે A1 A2 ઇઝ ઇક્વલ ટુ A1 માઇનસ A2 અપન ડી. એવી જ રીતે A2 માઇનસ A3 ઇઝ એવી જ રીતે A2 A3 ઇઝ ઇક્વલ ટુ A2 A3 ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A3 અપન ડી થાય. અને એમ ચાલ્યા કરે એ જ રીતે AN માઇનસ 1 ઇન્ટુ AN ઇઝ ઇક્વલ ટુ AN માઇનસ 1 માઇનસ AN અપન ડી થાય. આવા આપણને રિઝલ્ટ મળે. અને હવે આપણે જે સાબિત કરવાનું છે એમાં આપણે LHS લઈએ અને સીધી હું વેલ્યુ મૂકતો જાઉં તો આ A1 A2 એ A1 A2 એટલે A1 માઇનસ A2 અપન ડી, પછી પ્લસ આ A2 A3 તો A2 A3 એટલે A2 માઇનસ A3 અપન ડી પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ જે આ લાસ્ટ ટર્મ આવશે એના ઇઝ ઇક્વલ ટુ આવે AN માઇનસ 1 માઇનસ AN અપન ડી. તો ઇઝ ઇક્વલ ટુ આમાંથી 1 અપન ડી આપણે કોમન લઈ લઈએ તો A1 માઇનસ A2 પ્લસ A2 માઇનસ A3 એમ ચાલ્યા કરે એમ પ્લસ AN માઇનસ 1 માઇનસ AN આમ આવશે. તો ઇઝ ઇક્વલ ટુ 1 અપન ડી અને આમાં તમે જુઓ જલિયાવાલા બાગ આને આ કેન્સલ થાય આને આ કેન્સલ થાય છેલ્લે વધે A1 માઇનસ AN આવું વધે. અને હવે મિત્રો જો બરાબર સમજજો કે આ જે છે ને એ સમાંતર શ્રેણી છે. આનું એનમું પદ છે એ 1 અપન AN કહેવાય. તો એનમાં પદનું જો હું ફોર્મ્યુલા મૂકું 1 અપન AN ઇઝ ઇક્વલ ટુ તો એમાં A એટલે 1 અપન A1 કહેવાય એટલે 1 અપન A1 પ્લસ N એટલે N માઇનસ 1 ઇન્ટુ ડી. અને તો પછી આને હું આમ લખી શકું આને આપણે આમ લઈ આવીએ આમ એટલે 1 અપન AN માઇનસ 1 અપન A1 ઇઝ ઇક્વલ ટુ N માઇનસ 1 ઇન્ટુ ડી. હજી અહીંયા એલસીએમ લઈએ તો આમ થઈ જાય કે A1 માઇનસ AN ઇઝ ઇક્વલ ટુ A1 AN ઇન્ટુ N માઇનસ 1 ઇન્ટુ ડી. આખામાંથી એલસીએમ લીધો
तो आ जे वेल्यू छे तमे जो अहींया मूकी दो तो आ आंसर आवशे आ वेल्यू मूकशो ने एटले 1/d इंटू आ a1 माइनस an एटले ई थाय a1 an इंटू n माइनस 1 અને इंटू d तो एमां dd केन्सल थाय एटले आंसर आवे a1 an इंटू n माइनस 1 एटले तमारो आंसर आवशे ऑप्शन डी ऑप्शन आपणो आंसर छे। चलो नंबर 18 धन संख्याओनी समगुणोत्तर श्रेणी ज्योमेट्रिक प्रोग्रेशन ऑफ पॉजिटिव नंबर्स एनु दरेक पद ते पछीना बे पदना सरवाळा बराबर है। एवरी टर्म इज इक्वल टू सम ऑफ नेक्स्ट टू टर्म्स। तो तमने आम आप्युं कहेवाय के आपणे समांतर श्रेणी है एनु दाखला तरीके पहलू पद एटले ए एनी पछीना बे पद एटले AR प्लस AR स्क्वेर जेटलू थाय। दरेक पद एना पछीना बे पदना सरवाळा जेटलू थाय बराबर। तो आमांथी ए कॉमन लई ल्यो एटले 1 इज इक्वल टू R प्लस R स्क्वेर and therefore R स्क्वेर प्लस R माइनस 1 इज इक्वल टू 0। आम आपणे डेल्टा लीए तो डेल्टा इज इक्वल टू B स्क्वेर माइनस 4AC तो B स्क्वेर एटले 1 माइनस 4 A एटले 1 C एटले माइनस 1 एटले आ थई गयुं 5 અને તો પછી R इज इक्वल टू माइनस B प्लस और माइनस रूट डेल्टा अपॉन 2A and therefore R इज इक्वल टू माइनस B એટલે કે माइनस 1 प्लस और माइनस रूट 5 अपॉन 2A એટલે 2। पण आमा तमने R ग्रेटर देन 0 आप्युं छे અને ग्रेटर देन 0 लेवुं होय ने तो आ वच्चे माइनस नो चाले प्लस ज आवे एटले R इज इक्वल टू माइनस 1 प्लस रूट 5 बाय 2 અને આને તમે આમ પણ લખી શકો કે रूट 5 माइनस 1 बाय 2 એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી। चलो मित्रों नंबर 19 एक समगुणोत्तर श्रेणीना प्रथम बे पदनो सरवाळो 12 है। सम ऑफ फर्स्ट टू टर्म्स एटले के A प्लस AR इज इक्वल टू 12 and therefore आमांथी A कॉमन ल्यो तो 1 प्लस R इज इक्वल टू 12 आने नंबर 1 कही दो। पछी त्रीजा ने चौथा पदनो सरवाळो 48 है 48 तो त्रीजू पद थाय AR स्क्वेर प्लस AR क्यूब इज इक्वल टू 48 आमांथी आपणे A कॉमन लईए AR स्क्वेर कॉमन लईए तो ब्रेकेट में आवशे 1 प्लस R इज इक्वल टू 48 आ नंबर 2 અને પછી 1 અને 2 નો ભાગાકાર કરીએ એટલે 1 તથા 2 પરથી फ्रॉम 1 and 2 બેને डिवाइड कर नाखीए तो A इंटू 1 प्लस R अपन AR स्क्वेर इंटू 1 प्लस R इज इक्वल टू 12 बाय 48। तो therefore एमां A ने 1 प्लस R कैंसल एटले 1 अपन R स्क्वेर इज इक्वल टू 1 बाय 4 and therefore R स्क्वेर इज इक्वल टू 4 and therefore R is equal to plus or minus 2 અને હવે આ શ્રેણીમાં દરેક પદ છે ને ક્રમિક ધન અને ઋણ છે એટલે એક પદ છે પ્લસ હોય તો બીજું માઇનસ, એક ટર્મ પ્લસ બીજું માઇનસ, ત્રીજું પ્લસ ચોથું માઇનસ, તો તમને ખબર પડે કે એમાં જે ગુણોત્તર જે છે રેશિયો એ નેગેટિવ જ આવે એટલે આમાં R જે છે એ લેસ દેન 0 છે અને એનો મતલબ જ એમ થાય કે ધેરફોર R ઇઝ ઇક્વલ ટુ -2 થાય, +2 નો થાય -2 થાય। અને હવે તમને R મળી ગયો છે, આપણને એણે પૂછ્યું છે પ્રથમ પદ ફર્સ્ટ ટર્મ, તો એ R ઇઝ ઇક્વલ ટુ -2 આપણે 1 માં મૂકીએ એટલે 1 પરથી ફ્રોમ 1
a into 1 minus r એટલે 2 is equal to 12 and therefore minus a is equal to 12 and therefore a is equal to minus 12. ફર્સ્ટ ટર્મ છે એ minus 12 આવે એટલે આપણો આન્સર છે એ ઓપ્શન સી છે. ચલો મિત્રો 20 તમને એક શ્રેણી આપી છે એસ છે એ આમ આપ્યું છે કે 1 પ્લસ 2/3 પ્લસ 6/3 સ્ક્વેર પ્લસ 10/3 ક્યુબ પ્લસ 14/3⁴ પ્લસ એમ ઇન્ફાઇનાઇટ ટર્મ્સ સુધી છે. ચાલો આની ઉપરથી મારે 1/3 ઇન્ટુ એસ આપણે શોધીએ, આને 3 થી ડિવાઈડ કરીએ તો આ થાય 1/3 પ્લસ 2/3 સ્ક્વેર પ્લસ 6/3 ક્યુબ પ્લસ 10/3⁴ આમ ચાલ્યા કરશે ઇન્ફાઇનાઇટ ટર્મ્સ સુધી. અને હવે આપણે શું કરવું છે કે આને આપણે અહીંયા આગળ +0 સમજીએ અને આ જે રિઝલ્ટ છે અને આ જે રિઝલ્ટ છે એ બેયને માઇનસ કરીએ એટલે કે s માઇનસ 1/3s. તો આ 1માંથી 0 જાય એટલે 1 પ્લસ 2/3 માઇનસ 1/3 એટલે 1/3 પ્લસ 6/3 સ્ક્વેર માઇનસ 2/3 સ્ક્વેર એટલે 4/3 સ્ક્વેર પછી પ્લસ 10 માઇનસ 6 એટલે 4/3 ક્યુબ પ્લસ એમ ચાલ્યા કરે એમ ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી. આ એલસીએમ લેશો એટલે આ થાય 2/3s ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો આપણે એટલામાંથી એલસીએમ લઈ લઈએ તો આ થાય 4/3 પ્લસ 4/3 સ્ક્વેર પ્લસ 4/3 ક્યુબ પ્લસ એમ ચાલ્યા કરે એમ ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી. તો ઇઝ ઇક્વલ ટુ આમાંથી 4 કોમન લઈએ આપણે એટલે આ થઈ જાય 1/3 પ્લસ 1/3 સ્ક્વેર પ્લસ 1/3 ક્યુબ પ્લસ એમ ચાલ્યા કરે ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી. તો મિત્રો આ 2/3s ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ આ અનંત પદનો સરવાળો કહેવાય અને એમાં તમને ખબર હશે કે a ઇઝ ઇક્વલ ટુ 1/3 છે અને r ઇઝ ઇક્વલ ટુ 1/3 છે અને લેસ દેન 1 છે. તો અનંત પદના સરવાળા માટેનું ફોર્મ્યુલા છે a/1 - r. તો આ થઈ જશે 4 ઇન્ટુ a એટલે 1/3 અપન 1 - 1/3. તો આ થયું 4 ઇન્ટુ 1/3 અપન 2/3. 3 3 કેન્સલ એટલે આ થઈ ગયું 2 and therefore s is equal to 2 into 3/2 એટલે આન્સર આવે 3. તો આ અનંત પદનો સરવાળો થશે 3 એટલે તમારો આન્સર છે એ ઓપ્શન એ છે.